ધોરણ 9 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની, ચેપ્ટર નંબર 7 ત્રિકોણ. હવે તમારા દ્વિતીય સત્રમાં જે ચેપ્ટર છે તે લગભગ બધી સ્કૂલમાં કયા છે તે મેં તમને પહેલાં કહી દઉં. 7, 8, 9 ને 10 એટલે કેટલા થયા? 5 ચેપ્ટર. કોણ હતું આ? શું થયું? કેમ અચાનક ઝબકારો આવી ગયો? 7મું ચેપ્ટર ત્રિકોણ, 8મું ચેપ્ટર ચતુષ્કોણ, 9મું ચેપ્ટર વર્તુળ, 10મું ચેપ્ટર પછી કયું છે? હા, હેરોનનું સૂત્ર થઈ ગયું. એટલે 4 થયા, બરાબર ને? 7, 8, 9 ને 10 આટલા ચેપ્ટર છે ને? યસ. એટલે કે હવે આપણે 4 ચેપ્ટર ચલાવવાના છે. 1 થી 6 ચેપ્ટર આપણા ચાલી ગયા. દ્વિતીય પરીક્ષા તમારી કઈ તારીખે છે એ બી તમને કહી દઉં. યસ, લગભગ બધી જ સ્કૂલમાં 16 જાન્યુઆરી હશે અને કદાચ કોઈ સ્કૂલમાં 1 થી 5 જાન્યુઆરીની વચ્ચે હોઈ શકે. દાખલા તરીકે સ્કૂલ શિશુ મંદિર કદાચ હોઈ શકે. શિશુ મંદિરે શું કર્યું? 26 જાન્યુઆરી પછી. હું વાત કરે, પહેલી પરીક્ષા બહુ વહેલી લઈ લીધી ને બીજી પરીક્ષા બહુ મોડી કરી દીધી. ચાલો કઈ નહીં, તું જલસા કર. ઓકે, ક્લિયર છે બધાને? 16 જાન્યુઆરી આજે કઈ તારીખ થઈ? 5 નવેમ્બર. 5 તારીખ નહીં, 6 નવેમ્બર. એટલે હવે તમારી પાસે નવેમ્બર છે, ડિસેમ્બર છે અને જાન્યુઆરીના 10 દિવસ છે. એટલે હવે આપણી પાસે એમ સમજો કે 2 મહિના, 2 મહિનામાંથી 15 દિવસ આપણે કરી નાખવાના. 1.5 મહિનામાં 4 ચેપ્ટર ચલાવવાના છે. કેટલા? 4 ચેપ્ટર. હવે આ 4 ચેપ્ટરમાં 3 ચેપ્ટર ભૂમિતિના છે અને ચોથું ચેપ્ટર હેરોનનું સૂત્ર બી ભૂમિતિનું જ કહેવાય. પરંતુ આ જે 7મું, 8મું ને 9મું ચેપ્ટર છે તે પ્યોર ભૂમિતિના ચેપ્ટર છે. કેવા? પ્યોર ભૂમિતિના ચેપ્ટર. એમાં ભૂમિતિ ડિટેલમાં ભણવાનું છે. જે રીતે આપણે 6થું ચેપ્ટર રેખાઓ અને ખૂણાઓમાં ભૂમિતિનો અભ્યાસ કર્યો, એ જ અભ્યાસ હવે અહીંયા ડિટેલમાં કરવાનો છે. 7મું, 8મું ને 9મું ચેપ્ટર, આ 3 ચેપ્ટર તમારી પાસે ભયાનક મહેનત માંગશે, ખૂબ મહેનત માંગશે. આ 3 ચેપ્ટરમાં તમારે બરાબર ધ્યાન આપવું પડશે. ઘરે ગઈને દરેક દાખલાની 2 વાર પ્રેક્ટિસ કરવી પડશે. કેટલી વાર? 2 વાર પ્રેક્ટિસ કરવી પડશે. અને જ્યારે પણ આ ચેપ્ટરોની ટ્યુશનમાં એક્ઝામ લેવામાં આવે તે દરેક એક્ઝામને પ્રમાણિકતાથી અને મહેનત કરીને આપવી પડશે. જે બાળકોએ બેદરકારી દર્શાવી તે લોકોને મેથ્સમાં તકલીફ ઊભી થઈ જશે. આ યાદ રાખજો મારા શબ્દ, કેમ કે હવે ભૂમિતિ છે. શું છે? ભૂમિતિ. જ્યારે પહેલી પરીક્ષામાં ભૂમિતિનું ખાલી એક જ ચેપ્ટર હતું, 6થું ચેપ્ટર, અને બાકીના ચેપ્ટર સંખ્યાઓના ચેપ્ટર હતા, એલ્જેબ્રા એટલે કે બેઝિક ચેપ્ટરો હતા. પરંતુ હવે મોટા ભાગના ચેપ્ટરમાં શું છે? ભૂમિતિ. અને ભૂમિતિમાં જે મહેનત નહીં કરે તેને તકલીફ પડે. તમારી દ્વિતીય પરીક્ષામાં બધી જ સ્કૂલમાં કેવી રીતના આવશે એ બી તમને કહી દેમ. તમારા જે દ્વિતીય સત્રના ચેપ્ટર છે તેમાંથી 35 માર્ક્સનું આવશે પેપર અને બાકીના 15 માર્કના સવાલો પ્રથમ સત્રમાંથી આવે. સમજી ગયા? એટલે આ રીતે. એટલે કે પહેલા સત્રમાં જે બી તમે ભણેલા છે એ બધી વસ્તુ પણ તમે ભૂલી નહીં જતા. એ બધું યાદ રાખજો, કેમ કે એમાંથી બી 15 માર્કનું તો આવશે ને, અને 15માંથી આપણે માર્ક લેવાના ને. સમજ પડી ગઈ તમને વાતમાં? અને આવું બધા જ વિષયમાં થશે, ખાલી મેથ્સમાં નહીં. કયા વિષયમાં અંશ? બધા જ વિષયમાં. જોયું? બગ્ગા મારતા પકડાયો ને, મેં પકડી જ નાખું. ચાલો કઈ વાંધો નહીં, મુહૂર્ત થઈ ગયું છે, હવે ધ્યાન આપજે. બરાબર? હવે એના પછી ચાલુ કરીએ છીએ આપણે ચેપ્ટર 7મું ચેપ્ટર ત્રિકોણ. સૌથી પહેલા આપણે આ ચેપ્ટરમાં બેઝિક શીખીશું. જે વસ્તુ તમે ત્રિકોણ ચેપ્ટર 6થા, 7મામાં, 8મામાં જે તમે ત્રિકોણમાં ભણીને આવ્યા ને તે થોડુંક યાદ કરી લઈએ વગર બગાસા ખાઈને. ચાલો, સૌથી પહેલા ત્રિકોણની વ્યાખ્યા. 3 રેખાખંડોથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. ત્રિકોણ, ત્રિ એટલે 3, કોણ એટલે કોણ? ખૂણા. બરાબર? તો જુઓ, ત્રિકોણ શબ્દનો મતલબ છે 3 રેખાખંડોથી બનતી બંધ આકૃતિ. જુઓ આકૃતિમાં, આ ત્રિકોણની આકૃતિ છે, આને કહેવાય ત્રિકોણ. આમાં તમને 3 રેખાખંડ દેખાશે. સૂર્યા. પહેલો છે રેખાખંડ AB, બીજો છે રેખાખંડ BC અને ત્રીજો છે રેખાખંડ AC. આ 3 રેખાખંડ બંધ આકૃતિ બનાવે છે. કેવી? બંધ. આ આકૃતિ બંધ છે. ખુલ્લી આકૃતિનો મતલબ હું ખબર? માની લેવો કે તમે 3 રેખાખંડમાં પહેલો રેખાખંડ લીધો, આ બીજો રેખાખંડ, આ ત્રીજો રેખાખંડ. 3 રેખાખંડ આવી રીતના લઈએ તો શું આ ત્રિકોણ બન્યો? ના, કેમ કે આ ખુલ્લી આકૃતિ છે. જો અહીંયા ખુલ્લું છે, બરાબર? આ બિંદુ જોડાવા જોઈએ, તો એવી આકૃતિને કહેવાય બંધ આકૃતિ. અને 3 રેખાખંડ જો બંધ બને
તો ત્રિકોણ બને. શું બને? ત્રિકોણ. હવે ત્રિકોણના અંગોની વાત કરીશું. કોની? અંગો. જે રીતના એક મનુષ્ય તરીકે તમારી પાસે જે અંગ હોય છે, હાથ, નાક, કાન, પગ, આ બધી વસ્તુ, એવી રીતના ત્રિકોણના પણ શું હોય છે? અંગ હોય છે. હવે ત્રિકોણને 3 શિરોબિંદુ હોય છે. કેટલા શિરોબિંદુ? 3 શિરોબિંદુ. બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી. આ 3 ત્રિકોણના શું છે? શિરોબિંદુ. શિર એટલે માથું. એટલે ત્રિકોણના 3 માથા હોય. આપણા કેટલા માથા? એક માથું. પણ ત્રિકોણના કેટલા માથા? 3. આ 3 ને ત્રિકોણના માથા કહેવાય, શિર કહેવાય. અને શિર પરના બિંદુ એટલે શિરોબિંદુ. એના પછી ત્રિકોણને કેટલા ખૂણા હોય છે? 3 ખૂણા. ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી. અને ત્રિકોણને કેટલી બાજુ? 3 બાજુ. બાજુ એ બી, બાજુ બી સી, બાજુ એ સી. બરાબર છે? આ બધી વસ્તુ અહીંયા જે લખેલી છે એ જ મેં અહીંયા તમને સમજાવી દીધી. ચાલો એના પછી ત્રિકોણ એબીસી ને સંકેતમાં શું લખાય? તો એબીસી ની આગળ તમારે આવી રીતના ત્રિકોણનો સંકેત પાડવાનો અને એને વાંચવાનું ત્રિકોણ એબીસી. ત્રિકોણ એબીસી નો આ સંકેત છે. હવે ત્રિકોણ એબીસી ને શું ત્રિકોણ એબીસી જ લખાય? હું ત્રિકોણ એબીસી ને ત્રિકોણ એસીબી લખું તો નહીં ચાલે? ચાલે. ત્રિકોણ બીએસી ચાલે. ત્રિકોણ બીસીએ એ પણ ચાલે. ત્રિકોણ સીએબી અને ત્રિકોણ સીબીએ. એટલે કે એક જ ત્રિકોણને કેટલા અલગ અલગ નામ આપી શકાય? 6 નામ. અને 6 નામ અહીંયા લખેલા છે. એક ત્રિકોણને 6 નામથી લખાય, પણ આ 6 નામ આ જ ત્રિકોણના છે. બરાબર છે? તમારા બી કદાચ એકથી વધારે નામ હોઈ શકે છે. સાચી વાત ને? હવે આનું નામ મન, મનસુખ, મંજુ, મંજુલાલ. તો એવી રીતના તમારા ત્રિકોણના બી કેટલા નામ છે ભાઈ? 6 નામ. ત્રિકોણના ખૂણાઓ અને બાજુઓને આધારે તેના જુદા જુદા પ્રકાર પડે છે. હવે આપણે ત્રિકોણના પ્રકારને સમજીશું. કોને હર્ષદ? ત્રિકોણના પ્રકાર. ખૂણાને આધારે 3 પ્રકાર પડે, બાજુને આધારે પણ 3 પ્રકાર પડે. હવે ખૂણાને આધારે કયા 3 પ્રકાર પડે? લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ. લઘુકોણનો મતલબ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ 90 કરતા નાના હોય તો તે ત્રિકોણને કહેવાય લઘુકોણ ત્રિકોણ. જે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ લઘુકોણ હોય, લઘુકોણ એટલે 90 કરતા નાના માપના હોય, તે ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય. આકૃતિ જોવો. ત્રિકોણ એલ એમ એન, આ ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ છે. આ ત્રિકોણ લઘુકોણ કેમ છે? કેમ કે આ 3 ખૂણાના માપ 90 કરતા નાના છે. સમજ પડી વાતમાં? 3 ખૂણા 90 થી નાના માપના છે. હવે તમને ખબર કેવી રીતના પડે આ 3 90 થી નાના છે? તો કે ભાઈ એટલો તો અંદાજો આવી જાય જોઈને, એટલું તો ખબર પડી જાય, હે ને? કે ભાઈ કયો ખૂણો 90 થી મોટો ને કયો ખૂણો 90 થી નાનો ને કયો ખૂણો 90 નો, એમ જોઈને એટલું તો આઈડિયા આવી જાય ને. સમજ પડી તમને વાતમાં? એટલે અહીંયા એક અંદાજો લાગી જાય કે ભાઈ 3 તો 90 થી નાના જ છે. ચાલો એના પછી હવે આવે છે કાટકોણ ત્રિકોણ. હવે જો લઘુકોણ ત્રિકોણની વ્યાખ્યામાં શું હતું? 3 ખૂણા 90 થી નાના. હવે કાટકોણમાં શું આવશે? કે જે ત્રિકોણનો કોઈ એક ખૂણો કાટકોણ હોય તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય. ત્રિકોણને કેટલા ખૂણા આવે? 3 ખૂણા આવે. કેટલા ખૂણા? 3 ખૂણા. અને આ 3 ખૂણામાંથી કોઈ એક ખૂણો 90 નો હોવો જોઈએ. 3 90 ના નહીં ભાઈ. હવે 3 જો 90 ના ખૂણા હોય તો ત્રિકોણ જ નહીં બને. જોયો છે એવો કોઈ ત્રિકોણ તમે તમારી જિંદગીમાં જેના 3 ખૂણા 90 ના માપના હોય? જોયો છે પેલા? હે જોવો, આ પહેલો 90 નો ખૂણો, પછી અહીંયા બીજો 90 નો ખૂણો, અહીંયા ત્રીજો 90 નો ખૂણો. જો ત્રિકોણ કેવો દેખાય? બને જ નહીં, ત્રિકોણ જ નહીં બને. એક જ ખૂણો 90 નો હોય ને બાકીના 2 ખૂણા જે હોય ને, આ 2 ખૂણા તે 90 થી નાના જ હોય. સમજ પડી? અને જુઓ આ ત્રિકોણને કહેવાય કાટકોણ ત્રિકોણ. ત્રિકોણ DEV. ત્રિકોણ દેવ એવું નહીં વાંચવાનું, હે? એવી રીતના નહીં વંચાય. ત્રિકોણ DEV એવી રીતના વંચાય. ત્રિકોણ DEV એ કાટકોણ ત્રિકોણ છે. અને આ કાટકોણ ત્રિકોણમાં ખૂણો E છે 90°. કાટકોણ અને કાટખૂણાનો આ સંકેત છે. બરાબર? ચાલો એના પછી હવે આવશે ગુરુકોણ ત્રિકોણ. કયો ત્રિકોણ? ગુરુકોણ. કેટલા ખૂણા આવે ત્રિકોણના યુવરાજ? કેટલા ખૂણા? 3 ખૂણા. હવે આ 3 ખૂણામાં કોઈ એક ખૂણો ગુરુકોણ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ગુરુકોણ. અને ગુરુકોણનો મતલબ એ ખૂણાનું માપ 90 થી મોટું હોવું જોઈએ. જો આકૃતિમાં
આ ખૂણો ટી લાગે ને 90 થી મોટો, 90 કરતા મોટા માપનો લાગે છે. એટલે આ ત્રિકોણ KTM, ત્રિકોણ KTM કેવો ત્રિકોણ છે? ગુરુકોણ ત્રિકોણ છે. KTM એટલે KTM ગુરુકોણ છે. બરાબર. તને KTM એટલે ખબર હું? આ તો હારી રીતના ખબર છે. રાઈડર છે કે તું તો? ચાલો સાયકલ ચલાવે. મેં જોમ ઘણી બધી વાર એટલો મસ્ત એટલી નાની સાયકલ લઈને જાય. ચાલો ધીમે રહીને 4 પૈનામાંથી 4 બંગરી કરવાનો છે, હે ને? હા, જો સપનું છે એનું. ચાલો વિવેક કુમાર ધ્યાન આપજે. જે ત્રિકોણનો કોઈ એક ખૂણો ગુરુકોણ હોય તે ત્રિકોણને ગુરુકોણ કહેવાય. જો લઘુકોણની વ્યાખ્યામાં 3 એ 3 ખૂણા લઘુકોણ આવે, પણ ગુરુકોણની વ્યાખ્યામાં 3 એ 3 ખૂણા ગુરુકોણ નહીં આવે, એક જ ખૂણો ગુરુકોણ અને બાકીના 2 ખૂણા લઘુકોણ હોય, 90 થી નાના હોય. સમજ પડી? ચાલો આ જે આકૃતિ છે તેમાં ખૂણો ટી એ કેવો ખૂણો છે? ગુરુકોણ છે. અહીંયા ત્રિકોણ શબ્દ નહીં આવે. ખૂણો ટી ગુરુકોણ ખૂણો છે. શું આવે? ખૂણો ટી ગુરુકોણ ખૂણો છે. અહીંયા ખૂણો શબ્દ આવશે. ખૂણો ટી ગુરુકોણ ખૂણો છે અને ત્રિકોણ KTM એ ગુરુકોણ ત્રિકોણ છે. અહીંયા બરાબર છે. ચાલો આગળ વધીએ. બાજુને આધારે ત્રિકોણના પ્રકાર. ખૂણાને આધારે 3 પ્રકાર જોયા. હવે બાજુને આધારે બી 3 પ્રકાર પડે. નંબર 1 સમબાજુ, નંબર 2 સમદ્વી બાજુ ને નંબર 3 વિષમ બાજુ. દ્રષ્ટિ જેવો શબ્દ તેવો મતલબ. સમબાજુ એટલે 3 એ 3 બાજુના માપ સરખા. ત્રિકોણની 3 બાજુના માપ સમાન તો તે ત્રિકોણને કહેવાય સમબાજુ ત્રિકોણ. જુઓ આકૃતિમાં ત્રિકોણ ABC ને જુઓ. આમાં 3 એ 3 બાજુ જો AB, BC ને AC આ 3 એ 3 ના માપ સરખા છે. કેવી રીતના ખબર પડી સરખા છે? તો જોઈને એટલું તો અંદાજો આવી જાય. અને અહીંયા એક સંકેત દોરેલો છે. આ 2 કાપા દેખાય 3 એ 3 પર. જ્યારે પણ આવી રીતના કાપા મારેલા હોય ને તો એનો મતલબ એવું સમજવાનું કે આ 3 એ 3 ના માપ કેવા છે? સરખા છે. એટલે આ ત્રિકોણને કયો ત્રિકોણ કહેવાય? સમબાજુ. ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે અને આ ત્રિકોણમાં AB બરાબર BC બરાબર CA 3 એ 3 બાજુ સરખી. બરાબર. ચાલો આગળ વધીએ. સમબાજુ ત્રિકોણ પછી હવે સમદ્વી બાજુ ત્રિકોણ. દ્રષ્ટિ જેવો શબ્દ એવો જ મતલબ. સમ એટલે સરખી, દ્વિ એટલે 2. જે ત્રિકોણની કોઈ પણ 2 બાજુ સરખી હોય તે ત્રિકોણને કહેવાય સમદ્વી બાજુ ત્રિકોણ. કોઈ પણ 2 બાજુ સરખી. આકૃતિ જોવો ત્રિકોણ PQR. આ ત્રિકોણમાં જુઓ PQ ને જો ને PR ને લાગે ને આ 2 બાજુ હરખા માપની, પણ આ નીચે જે બાજુ છે ને QR એ નાની લાગે છે. આ 2 બાજુ મોટી છે જ્યારે નીચેની બાજુ કેવી છે? નાની. અને ઉપરવાળી 2 બાજુ સરખી લાગે છે. અને અહીંયા નિશાની પણ છે. જો આ 2 બાજુ પર 2 કાપા મારેલા છે એનો મતલબ કે આ 2 બાજુના માપ સરખા છે. એટલે આ ત્રિકોણ કેવો ત્રિકોણ? સમદ્વી બાજુ. ત્રિકોણ PQR સમદ્વી બાજુ ત્રિકોણ છે અને આ સમદ્વી બાજુ ત્રિકોણની કઈ 2 બાજુ સરખી છે? PQ બરાબર PR. આ PQ ને આ PR આ 2 સરખી છે. સમજ પડી તમને વાતમાં? ચલો વિધિ. હવે કયો ત્રિકોણ? છેલ્લે વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણ. જે ત્રિકોણની 3 બાજુઓના માપ જુદા જુદા હોય તે ત્રિકોણને કહેવાય વિષમ બાજુ. જેવો શબ્દ તેવો મતલબ. વિષમ એટલે જુદા જુદા. 3 એ 3 બાજુના માપ જુદા જુદા. 3 એ 3 ના માપ તો એ ત્રિકોણને કહેવાય વિષમ બાજુ. સૌર્યા કયો ત્રિકોણ? વિષમ બાજુ ત્રિકોણ. ત્રિકોણ કયો છે? XYZ. એ કેવો ત્રિકોણ છે? વિષમ બાજુ. બધાને સમજ પડી ગઈ? આજે ભણાવ્યું તેમાં આવડી જશે. આવતીકાલે વાંચીને આવવાનું, લખીને આવવાનું. બરાબર. આગળ વધીએ. હવે તમને ખબર હોવી જોઈએ કે દરેક સમબાજુ ત્રિકોણ એ સમદ્વી બાજુ ત્રિકોણ છે, પરંતુ દરેક સમદ્વી બાજુ ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ નથી. આપણે જ્યારે પહેલું ચેપ્ટર ભણેલા ને સંખ્યા પદ્ધતિ, એમાં આવું આવતું કે ભાઈ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, પણ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક હોય તે જરૂરી નથી. એના જેવું જ છે. સમબાજુ ત્રિકોણ એ સમદ્વી બાજુ છે, પણ સમદ્વી બાજુ ત્રિકોણ સમબાજુ નથી. બરાબર. કેમ સમબાજુને સમદ્વી બાજુ કહેવાય? સમબાજુની કેટલી બાજુ હરખી હોય? 3 એ 3 બાજુ હરખી હોય. અને સમદ્વી બાજુમાં શું હોવું જોઈએ? 2 હરખી હોવી જોઈએ.
હવે 3 બાજુ હરખી હોય તો એમાં 2 તો ઓટોમેટિક હરખી થવાની જ ને. એટલે કે જો 3 બાજુ હરખી હોય તો એમાં કોઈ બી 2 હરખી જ છે જ. એટલે સમબાજુને સમજવી બાજુ કહેવાય. પણ સમજવી બાજુને સમબાજુ કેમ નહીં કહેવાય? કેમ કે સમજવી બાજુમાં 2 બાજુ હરખી હોય ને ત્રીજી બાજુ કદાચ હરખી હોય, કદાચ નીબી હોય, એટલા માટે એને સમબાજુ નહીં કહેવાય. વાત મગજમાં ઉતરી? પરીક્ષામાં ખરા ખોટામાં પૂછાઈ શકે કે દરેક સમજવી બાજુ ત્રિકોણ સમબાજુ છે, ખરું કે ખોટું? ખોટું. પરંતુ દરેક સમજવી બાજુ ત્રિકોણ સમબાજુ છે, ખોટું જ છે. સમજવી બાજુ થોડો સમબાજુ હોય. ખોટું બોલ્યો તો તું શું બોલ્યો? હા, એ ખરું જ બોલેલો, મેં સાંભળ્યું. દરેક સમબાજુ ત્રિકોણ સમજવી બાજુ છે, આ વિધાન ખરું. સમજ પડી જશે બધાને હું બોલેલો? ચાલો આગળ વધીએ. શિવમ, સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ કેટલા હોય? 60°. સમબાજુ ત્રિકોણ ની 3 બાજુ તો હરખી હોય, 3 ખૂણા બી હરખા હોય. બોલો, સમજ પડી બધાને? આ યાદ રાખજો કે સમબાજુ ત્રિકોણમાં 3 બાજુ તો હરખી, હાથે હાથે 3 ખૂણા બી કેવા વ્રજેશ? 3 હરખા. અને હરખા એટલે એનું માપ કેટલું ખબર? 60. 3 ખૂણાનું માપ 60. અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180° થાય. 60 + 60 + 60 થઈ ગયું ને 180. સમજ પડી અંશ? ચાલ નખ ની ખા. સમબાજુ ત્રિકોણને સમકોણ ત્રિકોણ બી કહે છે. બરાબર? સમબાજુ ત્રિકોણનું બીજું નામ છે સમકોણ. સમબાજુ ત્રિકોણની જગ્યાએ તમે એમ બોલો ને સમકોણ તો ચાલે. ક્લિયર? એવી રીતના છે ને સમબાજુ ત્રિકોણનું હજી ત્રીજું બી નામ છે. કયું ખબર? સમભુજ. યસ, સમભુજ. અને સમજવી બાજુ ત્રિકોણને બી બીજું નામ છે સમજવીભુજ. એટલે બાજુની જગ્યાએ ભુજ શબ્દ લખી દે તો ચાલે. ક્લિયર? આવડી જાય? કઈ તકલીફ? આગળ વધીએ. હવે આપણે 9મા ધોરણમાં આવીએ. અત્યાર સુધી આ જેટલું બી ભણ્યા તે બધું 7મા 8માનું હતું. હવે 9મું ધોરણ ચાલુ થાય છે અંશ. ભલે તું 8મામાં એવું લાગે પણ 9માનું આપણે શીખીએ. એકરૂપ આકૃતિઓ. કેવી આકૃતિઓ? એકરૂપ આકૃતિઓ. જો 2 આકૃતિઓના આકાર અને કદ બંને સમાન હોય તો તેમને એકરૂપ આકૃતિ કહે છે. એકરૂપ એટલે એક જેવી. એકરૂપ એટલે સમજ? એક જેવી. અને એક જેવી એટલે કેવી? એક જેવી દેખાવી જોઈએ, હે ને? એકરૂપમાં 2 વસ્તુ જોવાની, આકાર જોવાના ને કદ જોવાના. 2 આકૃતિના આકાર સરખા દેખાવા જોઈએ અને કદ એટલે સાઈઝ, બેવની સાઈઝ સરખી હોવી જોઈએ. પહેલી આકૃતિ નાની હોય ને બીજી આકૃતિ મોટી હોય એ નહીં ચાલે. બેવની સાઈઝ કેવી હોવી જોઈએ? એક સરખી. સાઈઝ એટલે કદ. આકાર સરખા ને કદ સરખા તો 2 આકૃતિને કેવી આકૃતિ કહેવાય? એકરૂપ આકૃતિ. સમજ પડશે મારી વાતમાં? અને આપણે આપણી જિંદગીમાં ઘણી બધી એકરૂપ આકૃતિઓ સાથે કામ કરીએ છીએ. તમે આ જ ક્લાસમાં, ક્લાસની બહાર ને આ જ ક્લાસમાં એમ નજર ફેરવશો ને એટલે તમને બહુ બધી એકરૂપ આકૃતિ દેખાશે. હું તમને પહેલું ઉદાહરણ આપીશ. આ 4 પંખા જુઓ. લાગે ને એક જેવા 4 પંખા, હે ને? એટલે આ 4 પંખા એકરૂપ છે. ચાલો હવે આંગળી ઊંચી કરીને તમે હવે હોધવા માંડો. આંગળી ઊંચી કરીને હે અંશ ક્યાં છે? બરાબર છે, વેરી ગુડ. આ 6 ટ્યુબલાઇટ એક જેવી છે. આ 2 ટ્યુબલાઇટ બી એક જેવી છે. આ 2 ટ્યુબલાઇટ. એના પછી સાદી રાખ. શું છે પછાડી? અલે તે એ બધું થઈ ગયું. ચાલ દિયા, પાઇપ. આ બધા પાઇપ એક જેવા લાગે છે પણ આની સાઈઝ જરાક જાડી છે, આ પતલી છે. નહીં, હજી એકદમ હજી વધારે. આ એક મેં દ્રષ્ટિ. બરાબર છે. આ પહેલી બેન્ચ ને પેલી છેલ્લી બેન્ચ એક જેવી છે. હા વિકાસ, અરે વાહ, કાં નજર નાખ્યા હતો. જો આ 2 કીબોર્ડ એક જેવા છે. એમને કે સર એક ઊંધું છે. ઊંધું હોય તો શું થયું? એક જેવું જ છે ને. તો પછી એના પછી આ 2 માઉસ બી એક જેવા છે. જુઓ. ચાલો એના પછી સમજ. અરે વાહ, આ પાઇપ ને આ પેલો પાઇપ 2 એક જેવા છે. 2 એકરૂપ. એના પછી મનસુખ, આ વાયરની વાત નહીં કર. વાયરમાં જરાક સેટિંગ ખોરવાઈ જાય છે. ચાલો નેક્સ્ટ મયંક. હા જો આ 2 બટન એક જેવા છે. હવે આમાંથી એમ પેલો એમ કહે સર આમાં 20 લખેલું છે, આમાં નથી લખ્યું. અલા ભાઈ, એના પર જે લખ્યું હોય તે ચાલે. કલર નથી જોવાનો, લખેલું હું તે નહીં જોવાનું, આકાર જોવાના અને કદ, 2 જ વસ્તુ. એ રીતના આમાં બી જો બધી સ્વિચ એક જેવી છે ને
એટલે આ બધી સ્વિચ એકબીજાને એકરૂપ. એના પછી હા બોલ દિયા. હા રેગ્યુલેટર બેવ નહીં, એક જેવા નથી. બેવ રેગ્યુલેટર એક જેવા નથી. એકરૂપ નથી. એક મિનિટ વ્રજેશ કન્યાસા પ્લગ એ તો કહી તો દીધું આને ત્યારે તું શું કર્યું બગા માર્યા. બહારનો પ્લગ હોય કે અંદરનો પ્લગ પ્લગ છે. બારી બરાબર, હવે બરાબર બોલો. આ બેવ બારી એક જેવી છે એટલે આ બેવ બારી કેવી છે એકરૂપ છે. બરાબર. ભગવાને તમને બે આંખ આપેલી છે, બે આંખ એક જેવી હોય છે. તમારી બે આંખ એકરૂપ છે. વિવેક હા કે બરાબર બધા સમર્પણના બેગ એક જેવા છે. બધા બેગ કેવા એકરૂપ. સમજી ગયા ચાઇના ભાઈ. પાઉચ પછી કિચેન પાટિયો પછી છત્રી. ઓકે દિવાલ. એક મિનિટ આ ટાઇલ્સ એકદમ મસ્ત એક્ઝામ્પલ છે. ચાલો બસ એકદમ શાંત. હા એકદમ શાંત. ચૂપ થઈ જાવ બધા. બધા હવે પાછા મારા પર ધ્યાન આપે. સાંભળે મતલબમાં બહુ બધા ઉદાહરણ છે, લોટ્સ ઓફ. આ તો જે આપણે ક્લાસમાં છે, ક્લાસની બહાર જઈએ સવારથી રાતના જે બી તમે જોવો તેમાં તમને ઘણી બધી એક જેવી દેખાતી વસ્તુ દેખાય, એકરૂપ વસ્તુ દેખાય. કેવી એકરૂપ? યાદ રહ્યું દ્રષ્ટિ? એકરૂપ એટલે નંબર 1 આકાર સમાન, નંબર 2 કદ સમાન. બોલો બધા. આકાર સમાન, કદ સમાન. આકાર સમાન, કદ સમાન. બસ યાદ રહી ગયું બધાને? આ બે વાક્ય યાદ રાખજે. આ રહું જ્યારે બી મેં પૂછું એકરૂપ આકૃતિ દિયા એટલે જવાબ આવી જ જવો જોઈએ. આકાર સમાન, કદ સમાન. હવે અહીંયા જો એક્ઝામ્પલ છે. ₹1 બેવ સિક્કા જો એક જેવા લાગે ને એટલે આ બેવ એકરૂપ કહેવાય. બેવ 2013 જ છે. ₹1 એક જ વર્ષના બે સિક્કા. અલગ અલગ વર્ષ લઈએ ને તો અહીંયા આ ઈસવીસન બદલાઈ જાય ને, દર વર્ષે ડિઝાઇન બી બદલાય. દર વર્ષે તો રૂપિયાનો સિક્કો, ₹2 સિક્કાની ડિઝાઇન બદલાય. એના પછી ₹2 સિક્કો જોવો 2019 છે કોઈ પાસે આવો સિક્કો? ચલો ₹5 સિક્કો 2009 અત્યારે એકદમ ગોલ્ડન હોય. 10 સિક્કો. ચાલો એના ભાઈ બંગડી, છોકરીઓ બંગડી પહેરે ને. ઓકે તો મોટે ભાગે છોકરીઓ અથવા તમારા મધર, તમારી મમ્મી જે હોય છે તે જ્યારે બી બંગડી પહેરે તો તમે જો બે હાથમાં એક સરખી બંગડી પહેરે હે ને પેરમાં. બાકી એક હાથમાં બંગડી હોય બીજા હાથમાં નહીં હોય એવું નહીં રાખતા હોય છે. આ છોકરાઓ કદાચ કરતા હોય, એ લોકો તો કરા પહેરતા હોય. એટીએમ. એટીએમ જોવો અહીંયા લખેલું તો છે એટીએમ કાર્ડ. અલા એને ડેબિટ કાર્ડ કહેવાય. એટીએમ ને ક્રેડિટ કાર્ડ અલગ આવે. આને કહેવાય ડેબિટ કાર્ડ. કયો કાર્ડ? ડેબિટ. એના પછી ઓય જો મતલબમાં આ છે પાસપોર્ટ ફોટો. બરાબર. તમે સાંભળે ચોપ. તમે કશે બી ફોર્મ ભરો તો પાસપોર્ટ ફોટો ચોંટાડવો પડે. એટલે તમે પહેલા બજારમાં જઈ ફોટો સ્ટુડિયોમાં ફોટો પરાવે ને એને કે પાસપોર્ટ કોપી બનાવી આપ. પછી તમે 8 કોપી બનાવે, કોઈ 16 કોપી બનાવે, કોઈ 50 બનાવે. એ બધી જ કોપીમાં એક હરખા જ દેખાય. બોલો. અને એટલે એનો મતલબ કે બધી કોપી કેવી છે? એકરૂપ. એના પછી બોલપેનની રિફિલ એક પટી જાય તો બીજી નખાય ને. એ કેમ? કેમ કે એકરૂપ હોય. જો સાઈઝ બદલાઈ જાય તો સેટ નહીં થાય. પછી જેવું લખવા જાય એટલે રિફિલ અંદર ઘૂસી જાય. બલ્બ. આ એક જોજો આ એમ એક મિનિટ એમ કે કલર અલગ. કલર નહીં જોવાના ભાઈ. આની સ્વિચ ચાલુ છે, આની સ્વિચ બંધ છે. બસ વાત પૈતી. આનો પ્રકાશ છે. સમજી ગયા? અરે બંધ કરી દે ની સ્વિચ એટલે કારો બલ્બ. બસ. પંખા. પંખાની તો વાત કેદાની થઈ ગઈ. ઓય એમ કે મતલબમાં
હા હા, હવે દાંતમાં આમ આવો ખાધેલો હતો એટલે. ચાલો ધ્યાન આપજો. મતલબમાં તમે જો કાચની સામે ઉભા રહી જાઓ તો કાચની અંદર તમારી એકરૂપ આકૃતિ દેખાય. બોલો, સાચી વાત ને? અને તમે રોજ તમારી જાતને કાચમાં જોતા જ હોય છે, બરાબર? છોકરીઓ તો ખાસ જોઈએ સવારે તૈયાર થવાનું એટલે હું કે પેલી. ચાલો એ નેક્સ્ટ ટાઈમ. એના પછી આ બે ચોરસ છે અને યસ આ બે ચોરસ સમાન લંબાઈના. આ ચોરસની લંબાઈ માની લો કે દરેક બાજુની 5 સેન્ટીમીટર હોય તો પેલાની બી 5 હોવી જોઈએ. તો આ બે ચોરસ કેવા? એકરૂપ. શબ્દ યાદ રાખે, એકરૂપ. આકાર સમાન, કદ સમાન. આ બેવ કયા ત્રિકોણ છે? સમબાજુ. અને આ બેવ સમબાજુ ત્રિકોણ છે એકરૂપ. પછી આ બેવ વર્તુળ કેવા વર્તુળ? સરખી ત્રિજ્યા વાળા. એટલે આ બેવ વર્તુળ એક જેવા લાગે એટલે આ બેવ છે એકરૂપ. ઘરે બરફ બનાવીએ ને આપણે, તો બરફની ટ્રે માંથી તમે બધા બરફ કાઢી નાખો એટલે બધા બરફ જો એક સરખી સાઈઝના જ બનેલા હોય, હે ને? એટલે બરફના ટુકડા. હા, કદાચ જરા તરા ફરક પડે, બાકી હરખી રીતના પાણીનું લેવલ બેહાયેલું હોય તો એક જેવા બરફના ટુકડા બને. એટલે એ ટુકડા કેવા ખબર ને? એકરૂપ. ઓકે, બસ આજે આપણે આટલું રાખીશું. આવતીકાલે આપણે આ ચેપ્ટરમાં આગળ વધીશું. બધાને આજે જે બી ભણાવ્યું તેમાં સમજ પડી ગઈ છે, હા કે ના? આજે તમને ઝેરોક્સ આપવામાં આવશે અને એ ઝેરોક્સમાં આકૃતિ નહીં આવશે. અને આકૃતિ નથી એટલે દોરવાની હો નથી. ઘરે ગઈને આકૃતિ દોરવાની બેઠા. સમજી ગયા? જેટલું ઝેરોક્સમાં આવે એટલું ઘરે ગઈને નોટમાં લખી નાખવાનું ને આવતીકાલે લેસન બતાવી દેવાનું. રોજનું લેસન રોજ કરવાનું ચાલુ કરી દેજો. આ રવિવારે એક્ઝામ છે, એની તૈયારી ચાલુ કરી દેજો.